આજની આ નાગરિક બેંકની સાધારણ સભામાં ઉપસ્થિત આ સભાના અધ્યક્ષ અને મારા મિત્ર છગનભાઈ હિરાણી, બગસરા શહેરના પ્રથમ નાગરિક પ્રમુખના પ્રતિનિધિ અને મારા પરમ મિત્ર એવી રીબડિયા, એપીએમસીના પૂર્વ ચેરમેન અને તાલુકા માટે ઘણા પ્રશ્નો માટે લડત કરતા એવા આજ તાલુકાના ઝાંઝરિયાના વતની શ્રી કાંતિભાઈ સતાસિયા, મારા પરમ મિત્ર અન્ય તાલુકાઓને ગુજરાતમાં જે સહકારી ક્ષેત્રમાં આજે બગસરાનું નામ છે, સમગ્ર ગુજરાતમાં જેમણે પોતાની સુવાસ ફેલાવી છે એવા મારા પરમ મિત્ર સૌરાષ્ટ્ર નાગરિક સરાફી મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરિયા, સમાજના પ્રમુખ રમેશભાઈ, સરદાર પટેલ મંડળીના ચેરમેન કેડી નળિયાદરા, નામ લેવા જઈએ તો તમામ ડિરેક્ટરશ્રીઓ, બહેનોશ્રી, મારા પરમ મિત્ર અને જિલ્લા બેંકના ડિરેક્ટર હરેશભાઈ પટોળિયા, તમામ સભાસદો, મિત્રો, ભાઈઓ તથા બહેનો, આજે આ સાધારણ સભાને 49 વર્ષ પૂર્ણ થયા છે. ખૂબ આનંદની વાત છે. માણસની ઉંમરનો એક પરિપક્વ અને પીઢતાનો ઉદાહરણ છે કે 50 મંડળીઓ બની છે પણ એક જ છે. હું હમણાં અહેવાલ વાંચતો હતો કે 2022-23માં આ બેંકે સમગ્ર ગુજરાતનું જે એનાલિસિસ થાય છે, સર્વેક્ષણ થાય છે, એમાં 2022-23માં આ બેંકને સર્વોત્તમ, અમરેલી જિલ્લામાં સર્વોત્તમ બેંકનો પુરસ્કાર